નમસ્કાર. ધી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત આપની સમક્ષ થોડા લાંબા સમય પછી હાજર થયો છું. કારણ કે હમણાં જ છેલ્લા ફેબ્રુઆરીમાં જે બજેટ સત્ર આવે વિધાનસભાનું એ લગભગ 1 મહિનો સવા મહિનો ચાલતું હોય છે ને એમાં હાજરી આપવાના કારણે આ ચેનલનો આપણો આ જનતા માગે જવાબ એપિસોડની અંદર હું નિયમિત રીતે જે આપને દર વખતે અઠવાડિયામાં 2 વખત જે અમે તમને જનજાગૃતિની વાતો કરીએ છીએ એ કરી શક્યો નથી. હવે ધીરે ધીરે વિધાનસભા હજી 23 માર્ચ સુધી ચાલવાની છે. ત્યાં સુધીમાં જેમ સમય મળશે આપની સમક્ષ ફરીથી અમે જનતાને લગતા જવાબ પ્રશ્નો લઈ અને જનજાગૃતિના ભાગરૂપે આપની સમક્ષ અમે અહીંયા ઉપસ્થિત થઈ અને બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ વતી જનજાગૃતિની મસાલ આપણે આગળ વધારીશું. આપણે આજે જે વાત કરવાના છીએ એ જે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે રાષ્ટ્રપતિ અને ભારત સરકાર તરફથી જે પદ્મશ્રી, પદ્મવિભૂષણ, રત્ન વગેરે એવોર્ડો આપવામાં આવે છે એની વાત આપણે આજે કરીશું. પણ આ વાત ઉપર આવતા પહેલાં એક બીજી વાત કરી દઉં કે જેની વિસ્તૃત વિગતો હવે પછીના એપિસોડમાં હું આપીશ. હમણાં મને તાજેતરમાં ખબર પડી કે આપણા મુસ્લિમ ભાઈ બહેનો માટે રમજાન મહિનો પવિત્ર મહિનો છે અને બધા મુસ્લિમ ભાઈ બહેનોને પણ રમજાનની હું શુભેચ્છા પાઠવું છું. ઈદની શુભેચ્છા પણ અમે પાઠવીશું. પરંતુ અહીંયા મારે એટલી એક વાત કરવાની છે કે તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આપણા મુસ્લિમ ભાઈ બહેનો માટે 1 કલાક નોકરીમાંથી વહેલા જવાની છૂટી આપી છે. આમાં કંઈ ખોટું નથી. દરેક ધર્મને લોકો પોતાના ધર્મની જે ખાસ મહિનો ચાલતો હોય કે ખાસ દિવસો ચાલતા હોય એની અંદર શ્રદ્ધાપૂર્વક ભાગ લઈ શકે એટલા માટે સરકાર રજા આપે. આમ તો બંધારણ આપણું ભારતનું બંધારણ બિન સાંપ્રદાયિક છે. એમાં કોઈ ધર્મને ચોક્કસ લાભ આપવો કે એના માટે કાંઈ કરવું એવું લખેલું નથી. પરંતુ છતાં આપણે જાણીએ છીએ કે વર્ષોથી હું પોતે ગાંધીનગર રહું છું ને સચિવાલયમાં નોકરી કરતો. મને ખબર છે કે સચિવાલયની અંદર પણ દર શુક્રવારે નમાજ પઢવા માટે થઈને મુસ્લિમ ભાઈ બહેનોને 1 કલાકની છૂટ કે 2 કલાકની છૂટ આપવામાં આવતી હતી. અત્યારે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 1 કલાકની છૂટ આપી છે તો મારી જાણ મુજબ ખ્રિસ્તી ધર્મના પણ 40 દિવસના આત્મશુદ્ધિ અને આત્મ ઉન્નતિ માટેના પવિત્ર જીવન જીવવા માટેના 40 દિવસના ઉપવાસના દિવસો ચાલી રહ્યા છે ખ્રિસ્તી સમાજમાં. ઘણા બધા ખ્રિસ્તી ભાઈ બહેનો કોઈ 2 કરે છે, કોઈ 5 કરે. જેમ જૈનોમાં નકોડા ઉપવાસ એટલે કે પાણી પીને કરવામાં આવે છે, મુસ્લિમોમાં રોજામાં પણ પાણી પીધા વગર કરવામાં આવે છે, એમ ખ્રિસ્તીઓમાં પણ 40 ઉપવાસ કરવાની અત્યારે આ મહિનો ચાલે છે અને હજી આ મહિનાથી પૂરો થયા પછી એના એ 40 દિવસના ઉપવાસ પૂરા થશે. તો એ લોકોને જે સરકારી કર્મચારીઓ હોય એને રજા આપવામાં આવી નથી. બીજી બાજુ હિન્દુ ધર્મમાં પણ મહાશિવરાત્રિ, રામ નવમી અને દર શનિવારે ઘણા બધા લોકો હનુમાનજીના મંદિરે દર્શન કરવા જતા હોય છે. તો એ લોકોને પણ 1 કલાકની રજા આપવામાં આવે તો એક બેલેન્સ જળવાય અને દરેક ધર્મ ભારત બિન સાંપ્રદાયિક હોવાથી દરેક ધર્મને હું તો કહું છું આટલું જ મહત્ત્વ આપવું જોઈએ. શીખ હોય, બૌદ્ધ હોય કે હિન્દુ હોય કે ખ્રિસ્તી હોય કે મુસ્લિમ હોય, દરેકને આ રીતે આપવું જોઈએ. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખબર નહીં ચૂંટણી આવે છે એટલે કે બીજા કોઈ પણ મોટે ભાગે આ બધા ધાર્મિક તહેવારોની રજાઓ અને ધાર્મિક તહેવારોની ભારતની અંદર કમનસીબે આ એક મત લેવા માટેનો મુદ્દો થઈ ગયો છે એટલે આપવામાં આવતી હોય છે. ખરેખર તો તમે અમેરિકા, યુરોપમાં તો આવી કોઈ રજાઓ હોતી જ નથી ધર્મ માટેની. બીજી આશ્ચર્યની વાત તો એ છે કે ભારતમાં આપણે 33 કરોડ દેવતાઓને પૂજીએ છીએ, છતાં પણ ભારતની અંદર બેકારી, ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ અને બેફામ જેને આપણે કહેવાય કે નો સિવિક સેન્સ કે નાગરિકના જે એ નથી. અને અમેરિકાની વસ્તી 30 કરોડ છે, હમણાં 35 કરોડ છે, એમાં 10 કરોડ તો આપણા જેવા ભારતીયોને ચાઇનાવાળા જેવા છે. તો ત્યાં વિશ્વની સૌથી આર્થિક સામાજિક ઉન્નતિ છે, સૌથી વધુ પૈસાદાર એટલે ત્યાંની માથાદીઠ આવક છે 33 કરોડ દેવતા નહીં હોવા છતાં. એટલે આ આખો વિષય અલગ થઈ જાય છે કે ભાઈ 33 કરોડ દેવતા હોવાથી ફાયદો થાય છે કે અમેરિકાની જેમ ત્યાં અમેરિકામાં તો નાસ્તિકોનું વર્ચસ્વ વધારે છે, છતાં પણ અમેરિકા દુનિયાનો નંબર 1 આર્થિક, સામાજિક અને
શસ્ત્રોની દ્રષ્ટિએ આજે ઈરાનને પણ હંફાવી રહ્યો છે. તો એ તમે જુઓ કે એને ધર્મને કંઈ લાગતું ઓળખતું નથી. એટલે આ બધી વાતો હવે આપણે હવે પછીના એપિસોડોમાં કરશું. આજે મેં કહ્યું એમ આપણે જે વાત કરવાના છીએ એ ભારતની અંદર અંગ્રેજોના સમયથી જે અંગ્રેજોના સમયમાં જુદા પ્રકારના આપવામાં આવતા હતા એવોર્ડો, વાઇસરોયને એવા બધા એની વાત કરશું. અને હવે આપણે ભારત સરકારની અંદર પદ્મશ્રી, પદ્મવિભૂષણ, ભારત રત્ન જેવા આપવામાં આવે છે. હવે આ મોટે ભાગે આ બધા એવોર્ડો 100%માંથી 75% તો જ્ઞાતિ, કોમ, જાતિ, ધર્મ, રાજકીય લોકોને ધ્યાનમાં રાખી, મતનો ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. માત્ર 20-25% જ એ આપવા પડે એટલે આપવામાં તટસ્થ આપવામાં આવે છે. આજે એની આપણે વાત કરશું. ને વાતની શરૂઆત આપણે કવિ દલપતરામ કે વિખ્યાત કવિ હતા અને વઢવાણના મૂળ હતા મારી જાણ મુજબ. અને એની એક વિખ્યાત કવિતા છે, હરખ હતું હિન્દુસ્તાન, બકરીનો કોઈને કામ આંબળે કાન. આ કવિતાના લેખક કવિ દલપતરામ પણ અંગ્રેજોના સમયમાં એ જ્યારે કહેતા કે અંગ્રેજોની ચાપલુસી કરે એને એવોર્ડ આપવામાં આવે છે. એને પણ કવિ દલપતરામને પણ CIE નામનો, આખું તો ભૂલી ગયો, CIE નામનો અંગ્રેજો એવોર્ડ આપેલો હતો. વિચાર કરો એ જમાનામાં અંગ્રેજો પણ જે એની ચાપલુસી કરે, જે એની વાવા કરે, એને અંગ્રેજોએ ઘણા બધા વાઇસરો દીકરાને પૂછડા એવોર્ડ બહાર પાડેલા. એટલે આજે આપણે જે વાત કરવાની છે કે ભારતની અંદર પણ એ અંગ્રેજોની સિસ્ટમ જુદા પ્રકારે ઘૂસી ગઈ છે. અને ભારતમાં તો અત્યારે તમે જુઓ છો કે ખુલ્લે આમ મત માટે થઈને જ્ઞાતિ, કોમ, ધર્મ, જાતિવાદ જેનો કોઈ સીમા નથી. આપણે એમ કહેતા શરમ આવે કે આ વિશ્વગુરુ અને આ ભારત કે જે વિશ્વની અંદર એક જમાનામાં દ્રોણાચાર્ય અને કૃષ્ણ અને ઈસુનું ભારત કહેવાતું હતું, એ ભારતની અંદર આજે આટલો અધોગતિ અને દરેક બાબતમાં થઈ શકે એની વાત કરીશું આપણે. 1958થી ભારતમાં બ્રિટિશ રાજ એટલે કે સરકાર મારફત મૂળ ભારતીય લોકોમાં 1948થી લોકોમાં એક ચોક્કસ વર્ગ ગુલામી માનસિકતાયુક્ત બનીને બ્રિટન શાસકોને માટે અલાયદો વફાદાર ભારતીયોનો વર્ગ ઊભો કરવાના હેતુથી તેઓની કહેવાતી કાબલિયત અને સેવાઓની કદર માટે અલગ અલગ ખિતાબો એટલે કે એવોર્ડની જોગવાઈ કરવામાં આવી હતી અંગ્રેજોના શાસનમાં. આ ખિતાબમાં મુખ્યત્વે નાઇટ બેચલર્સ એટલે કે સર એટલે સાહેબ એમ સન્માન ખિતાબ સાહિત્ય, પબ્લિક સર્વિસ વગેરે માટે દાખલ કરવામાં આવેલો. સરનો ખિતાબ એ જમાનામાં અંગ્રેજોના શાસનમાં જગદીશચંદ્ર બોઝ, CV રામન જેવા કેટલાકને આપવામાં આવેલા. આ લાયક હતા. રવિન્દ્રનાથ ટાગોરને પણ આ સરનો ખિતાબ આપવામાં આવેલો, એ પણ લાયક હતા. પરંતુ તેઓએ આ એવોર્ડ માનભેર અંગ્રેજ સરકારને પરત કરી દીધો હતો. સ્થાનિક રજવાડાઓના રાજવીઓને અને ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઇન્ડિયા એટલે કે GCSI અને KCSI જેવા ખિતાબો રજવાડાઓને આપવામાં આવતા ખુશ રાખવા માટે. જ્યારે સામાન્ય નાગરિકોને અંગ્રેજોની વફાદારીના બદલામાં નવાબ બહાદુર, સરદાર બહાદુર, રાવ બહાદુર ખાન સાહેબ જેવા ખિતાબો એનાયત કરવામાં આવતા હતા. આ ઉપરાંત સ્પેશિયલ ખિતાબોમાં કેસર-એ-હિન્દ ઈસવીસન 1900માં રાણી વિક્ટોરિયા મારફતે શરૂ કરવામાં આવેલો. આ ખિતાબ નાત જાતના ભેદભાવ વગર પબ્લિક સર્વિસ માટે એનાયત કરવામાં આવેલો. પંડિતા રમાબાઈ અને મહાત્મા ગાંધીજીને પણ આ એવોર્ડ આપવામાં આવેલો હતો. જે ભારતીયો અંગ્રેજોના વાઇસરોયને વફાદાર રહીને લશ્કરમાં સેવા આપતા હતા તેઓને પણ અલગ અલગ ખિતાબોથી નવાજવામાં આવતા હતા. કેટલાક વફાદાર ધનવાન એવા વેપારી પરિવારોને જે એવોર્ડ આપવામાં આવતા તેમાં બેરોનેટ એવોર્ડ બહુ જાણીતો થયેલો છે. આપણે ચીનુભાઈ બેરોટ ગુજરાતમાં હતા નાગર. સર જમશેદજી ભોઈને પણ આવો એવોર્ડ આપવામાં આવેલો હતો. 1919માં સત્યેન્દ્ર પ્રશંસિયાને બેરોનેટથી ઉપલી કક્ષાનો એટલે કે પ્રિવેજ અર્થાત બેરોન્સી એવોર્ડ આપવામાં આવેલો હતો. 1920થી 1922 દરમિયાન અસહકારનું આંદોલન ચરમસીમાએ હતું. તે વખતે અસહકાર આંદોલનને કારણે
કેસર એ હિન્દ એવોર્ડ પરત કરી દેવામાં આવેલો હતો. રવિન્દ્રનાથ ટાગોર એ જલિયાવાલા હત્યાકાંડના બનાવ બાદ રવિન્દ્રનાથ ટાગોરે પણ આ ખિતાબ અંગ્રેજ સરકારને પરત કરી દીધો હતો. એક વચ્ચે વાત કરી દઉં કે થોડાક સમય પહેલાં નરેન્દ્રભાઈની રાજકીય નીતિ રીતિના વિરોધમાં કેટલાક લોકોએ એવોર્ડ પાછા આપવાની જાહેરાત 2 વર્ષ પહેલાં કરેલી, પણ પછી શું થયું એ ખબર નથી. 15 ઓગસ્ટ 1947ના રોજ 100 વર્ષ કરતાં વધુ લાંબી આઝાદીની લડત બાદ દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા બાદ બ્રિટિશ સરકારના ચાપલૂસીના બદલામાં આપવામાં આવતા એવોર્ડ દાખલ નાબૂદ કરવામાં આવ્યા હતા. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ મુજબ મંજૂર કરવામાં આવેલ તેમાં જેનો અમલ 26 જાન્યુઆરી 1950થી કરવામાં આવેલ. આ તારીખ શા માટે નક્કી કરવામાં આવી તે જોઈએ. 1930ના વર્ષમાં લાહોરમાં કોંગ્રેસની મહાસભામાં સંપૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરેલો હતો. એટલે આ દિવસથી ભારતના સંવિધાન અધિનિયમ એટલે કે આર્ટિકલ 18 કે 18 ક જે બંધારણના ભાગ 3ના મૂળભૂત અધિકાર પૈકીનો એક ગણાય છે, તેની જોગવાઈ મુજબ સ્પષ્ટ લખવામાં આવેલી છે કે હવે પછી રાજ્ય અર્થાત કેન્દ્ર સરકાર ધ સ્ટેટ શૈક્ષણિક વિશેષતા અને મિલિટરી સેવા સિવાય કોઈ પણ ખિતાબ એનાયત કરશે નહીં. જો આ બહુ બંધારણમાં લખેલું હતું આપણા ભારતના આઝાદી પછી. નો ટાઇટલ નો બિંગ મિલિટરી ઓર એકેડેમિક ડિસ્ટિંક્શન એટલે કે મિલિટરી અને શૈક્ષણિક સિવાયના કોઈ આપવામાં આવશે નહીં. શેલ બી કન્ફર્ડ બાય ધ સ્ટેટ. રાજ્યો પણ નહીં આપી શકે. વધુમાં અધિનિયમ 18B પેટા વિભાગ 2માં સ્પષ્ટ જોગવાઈ છે કે ભારતનો કોઈ પણ નાગરિક કોઈ પણ વિદેશી દેશ પાસેથી કોઈ પણ ખિતાબ કે ટાઇટલનો સ્વીકાર કરી શકશે નહીં. એટલે માનો કે પાકિસ્તાન કાલ મને એમ કહે કે તમને સારા નાગરિક તરીકેનો એવોર્ડ આપું છું તો મારાથી ન લેવાય. આ સ્વતંત્ર ભારતના બંધારણમાં સત્તાધારી પક્ષની વફાદારી ચાપલૂસી માટે સમગ્રતા લોકશાહીના હિતમાં ખિતાબો અને એવોર્ડોની નાબૂદી કરવાની જોગવાઈ કરીને ડૉક્ટર ભીમારાવ આંબેડકર જેઓ બંધારણ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા અને બંધારણ કમિટીના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સહિતના પ્રખર કાનૂની નિષ્ણાતો અને લબ્ધપ્રતિષ્ઠ સભ્યો જેમાં કનૈયાલાલ મુનશી, ગુજરાતના પુષ્પાબેન મહેતા જેવાનો સમાવેશ થાય છે, તેઓએ પોતાની દૂરંદેશીનો પુરાવો આપેલ છે અને કીધું ભાઈ એવોર્ડ બેવોર્ડ હોય જ નહીં, કેમ કે જાણતા હતા કે અંગ્રેજો શું કામ આપતા હતા. પરંતુ સ્વતંત્ર ભારતની કમનસીબી એ છે કે મોગલો અંગ્રેજોના શાસનનો અંત આવ્યો, પરંતુ માનસિક ગુલામીથી ટેવાયેલા ધંધાદારી રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, બની બેઠેલા ઇતિહાસકારો, સાહિત્યકારો અને અન્ય કેટલાક ક્ષેત્રના લોકોનો અલાયદી વર્ગ ઊભો કરવાની અધમ પ્રવૃત્તિ યથાવત રહી છે 77 વર્ષ આઝાદીના આવ્યા પછી પણ, જેના કારણે વિવિધ પ્રકારના એવોર્ડરૂપી લોલીલોપ આપી સત્તાધારી પક્ષની ચાપલૂસી કરનાર જૂથ ઊભું કરવામાં આવેલ છે. આવી પ્રવૃત્તિઓ છેલ્લા 75 વર્ષથી ભારતમાં ચાલી રહી છે, પરંતુ 2014 પછી તો પદ્મ વિભૂષણ, પદ્મશ્રી જેવા એવોર્ડ તો ઠીક, પરંતુ 2024માં તો ભારત રત્ન જેવા ઉચ્ચતમ એવોર્ડ પણ નવરાત્રિમાં જેમ ખેલૈયાઓને રાજી કરવા નાના નાના વાસણોની લાણી કરવામાં આવે છે, તેમ એવોર્ડની લાણી કરવાનું શરૂ કર્યું અને એવોર્ડની વેલ્યુ વહી ગઈ. 2024ની સામાન્ય ચૂંટણી વખતે જનતાનો 70% વર્ગ સત્તાધારીથી વિમુખ થયેલો હોવાથી આયારામ ગયારામ એટલે કે રાજકીય પક્ષ પલટુઓ લલચાવવાના હેતુથી ભારત રત્નનો એવોર્ડનો બેફામ રાજકીય દુરુપયોગ થયો છે, જેમાં બિહારના નેતા કર્પૂરી ઠાકુરને મરણોત્તર એવોર્ડ આપીને નીતિશ કુમારને ભાજપની તરફેણમાં ચૂંટણી લડવા માટે મજબૂત કરવામાં આવેલ હતા. કર્પૂરી ઠાકુર કે એવા મહાન કોઈ નેતા નહોતા કે એને મરણોત્તર એવોર્ડ આપવા. બિહારના હતા, ચૂંટણી આવતી હતી, એને લઈને આપવામાં આવ્યો. જાણીતા કૃષિ વિજ્ઞાની સ્વર્ગસ્થ MS સ્વામીનાથનને પણ મરણોત્તર ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલા. એ સારી વાત હતી, પરંતુ તેની ભલામણોનો અમલ કરવાનો ભારત સરકારે ઇનકાર કરેલો છે, કેમ કે એ કોઈ રાજકીય પક્ષ સાથે નહોતો. તેના એવોર્ડનો વિરોધ જાહેરમાં સ્વામીનાથનના કુટુંબીજનોએ કરેલો કે ભાઈ
ભારત રત્ન અમારે તમારો જોતો નથી, કેમ કે સ્વામિનાથનની ભલામણનો અમલ તો ભારત સરકારે કર્યો નહીં, અને હવે મરી ગયા પણ તમે એને રત્ન આપીને ખોટી રત્ન આપવાની વાત કરો છો. ભારત રત્ન જે સૌથી મહત્ત્વના ગણાય છે તેવા એવોર્ડના બેફામ રાજકીય ઉપયોગની કેટલીક વિગતો અમે રજૂ કરીએ છીએ. ઉદાહરણ તરીકે 1980ના વર્ષમાં જનતા પાર્ટીની સરકાર આર્થિક ક્ષેત્રે મજબૂતીથી ચાલતી હતી અને તેના વડાપ્રધાન મૂળ ગુજરાતી મોરારજીભાઈ દેસાઈ હતા. તેને ઉથલાવનાર કુખ્યાત ચૌધરી ચરણસિંહને 30 માર્ચ 2024ના રોજ ભારત રત્ન આપવામાં આવેલો. વિચાર કરો, જ્યાં પક્ષ પલટું મોરારજી દેસાઈ જેવા સન્નિષ્ઠ ને ઉથલાવેલા એને એવોર્ડ ભારત રત્ન. બીજું સચોટ ઉદાહરણ એ છે કે લાલ કૃષ્ણ અડવાણી ભાજપના, જેઓએ રામ જન્મભૂમિ આંદોલનની રાજકીય સ્વીકૃતિ માટે સૌથી મહત્ત્વની પરંતુ 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યા ખાતે સવારથી સાંજ સુધી કાર સેવા માટે પ્રત્યક્ષ હાજરી આપીને રામ મંદિરના પુનઃનિર્માણ માટે કટિબદ્ધતા વ્યક્ત કરેલી હતી. આવા લાલ કૃષ્ણ અડવાણીને જાન્યુઆરી 2024માં આયોજિત રામશિલા ન્યાસના કાર્યક્રમમાં ભારત સરકારને તેમને ગેરહાજર રહેવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી હતી. આનો આખો મોટો એપિસોડ થયો બીજો, તેનો વિરોધ થયેલો, એટલે તેને શાંત કરવાના બદ ઇરાદાથી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવ્યો. હવે વિચાર કરો કે લાલકૃષ્ણ અડવાણી રાષ્ટ્રપતિ ભવન જઈ શકતા નહોતા, એટલે રાષ્ટ્રપતિને અડવાણીના ઘરે જઈને એવોર્ડ આપતા રાષ્ટ્રપતિ પદની ગૌરવ બાબતે પણ ચર્ચા ઊભી થયેલી. રામ જન્મભૂમિ કાર સેવામાં હાજર રહેલા લાલકૃષ્ણ અડવાણી વિરુદ્ધ એ પછી જ્યારે પેલી ખબર તોડી નાખેલી લિબ્રાન પંચ કોંગ્રેસે નિમેલ હતું, જે 2024 સુધી ભાજપે ચાલુ રાખેલી. અહીંયા વચ્ચે વાત કહી દઉં કે 2024 પછી તો કેન્દ્ર સરકારમાં ભાજપની નરેન્દ્રભાઈની સરકાર હતી. આમ છતાં કોંગ્રેસે જે પંચ બેસાડેલું અડવાણીની વિરુદ્ધનું એ 24 સુધી ચાલુ રાખવામાં આવ્યું અડવાણીને દબાવવા માટે. આમ ભાજપની સરકાર આવી ગયેલી હતી. વધુમાં લાલકૃષ્ણ અડવાણીજીની દિલ્હી, રાજસ્થાન ઉપરાંત પંચજન્ય મેગેઝિનના પત્રકાર ઉપરાંત RSSના વરિષ્ઠ પ્રચારક હોવા છતાં તેઓએ આજથી લગભગ 22-24 વર્ષ અગાઉ પોતાના મૂળ વતને પાકિસ્તાનના હતા, કરાચીના મુલાકાત લીધી. ત્યારે ભારતના ભાગલા પાડનાર મૂળ ગુજરાત ખલનાયક મોહમ્મદ અલી ઝીણાની કબર ઉપર જઈને પોતાનું માથું ઝુકાવેલ અને વિઝિટર બુકમાં લખેલ હતું કે મોહમ્મદ અલી ઝીણાએ એકલા હાથે પાકિસ્તાનની રચના કરી, તેઓને હું સલામ કરું છું. અહીંયા હું વચ્ચે વાત કરી દઉં કે લાલકૃષ્ણ અડવાણી ચુસ્ત ભાજપની હિન્દુવાદી હોવા છતાં મોહમ્મદ અલી ઝીણાની કબર ઉપર જઈ અને એના વખાણ કરી રહ્યા. હવે આ મોહમ્મદ અલી ઝીણા મૂળ ઉપલેટાના લોહાણા જ્ઞાતિના હતા અને તેઓ કેમ મુસ્લિમ બન્યા એનો પાછો એક આખો નવો એપિસોડ થઈ શકે એમ છે. આ લાલકૃષ્ણ અડવાણી મૂળ પાકિસ્તાનમાં જન્મેલા હતા, કરાચીમાં, અને એની સાથે મને યાદ છે કે મોરબીના અને વજુભાઈ વાળા મંત્રીના એડિશનલ સેક્રેટરી રહેલા કેવી કરશનદાસ વી કારિયા નામના અધિકારી પણ કરાચીમાં અને પછી મોરબીમાં કે બીજે ઠેકાણે શાખામાં સાથે કામ કરતા હતા. અને આ અડવાણીજીએ લખ્યું વખાણ કરતું ઝીણાના, મોહમ્મદ અલી ઝીણાના, એનો ભારતભરમાં જેનો વિરોધ તે સમયના વિરોધ થયો. અને તે સમયના પશ્ચિમ બંગાળના સ્વર્ગસ્થ મુખ્યમંત્રી જ્યોતિ બસુએ કહેલું કે ભાજપના નેતાઓ સિદ્ધાંતો વિહોણા છે, તે હવે સાબિત થઈ ગયું છે. ઉમા ભારતી જેવા સાધ્વીજી ભાજપના ટોચના નેતાએ અડવાણીજીની ઝાટકણી કાઢેલ. તે સમયે સુષ્માબેન સ્વરાજે પણ અડવાણીજીના આ વિધાનનો વિરોધ કરેલો. તે સમયે ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં વિશ્વ હિન્દુ પરિષદે અડવાણી વિરુદ્ધ વિરોધી બેનરો લગાડેલા. આવા અડવાણીને રાજકીય હેતુસર ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલો છે. તેના અનુસંધાને ઇન્ડિયન એક્સપ્રેસ નામના દૈનિકમાં અનેક બૌદ્ધિક લેખકોએ, જેને અન્ય રાજકીય નેતાઓએ એવોર્ડ આપવાની વાત મૂકવી પડેલી. કેટલાકે વિરોધ કર્યો આ છાપાના માધ્યમ દ્વારા, એટલે બીજા બધા રાજકીય નેતાઓને પછી હાલ પડતા મૂકવામાં આવ્યા. તાજેતરમાં RSSના સહ સંચાલક વારંવાર વિરોધાભાસી વિધાનો કરવા માટે વિવાદાસ્પદ બનેલા છે.
એવા મોહન ભાગવતજીએ વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન એવોર્ડ આપવાની ભલામણ કરતા હોબાળો મચી ગયેલો છે. કારણ કે સાવરકરે અંગ્રેજોની 6 વાર માફી માગેલી છે. અને એ સમયમાં આ આઝાદી પહેલાંની વાત કરું છું, 60 રૂપિયા એટલે અત્યારના 6 લાખ રૂપિયા થાય દર મહિને પેન્શન મેળવતા હતા. અને ભારત સરકારે રચેલ કપૂર પંચમાં એવી નોંધ છે કે ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને વિનાયક સાવરકર સાથે અંગત સંબંધો હતા અને એમણે તેમને ઉપસાવેલા હતા. એટલે એને પણ એવોર્ડ આપવાની વાત ચાલે છે. એનો આપણે વીર વિનાયક સાવરકરનો એવોર્ડ હવે પછી કરીશું. સચિન તેંડુલકરને ભારત રત્ન એવોર્ડ આપી રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવેલા છે. પરંતુ આ ક્રિકેટરે રાજ્યસભામાં કોઈ પણ વિષયમાં પ્રવચન આપેલ નથી. ભાગ્યે જ હાજરી આપેલ છે ને તેનો વિરોધ થયેલો, તેવી ટીકા પણ થયેલી. હવે વિચાર કરો, રેખા જેવી અભિનેત્રી જે ખૂબ જ વિવાદાસ્પદ છે, 3 વાર લગ્ન કરેલા હતા અને એનું તો આખું ભારત જાણે છે. આવા ચારિત્ર ધરાવને રાજ્યસભામાં મોકલીને ભારતની સનિષ્ઠ અને વિદુષી મહિલાઓનું મનોબળ તોડેલ છે. રેખા શર્મા રાષ્ટ્રીય મહિલા આપણા દિલ્હીના એટલે ભાજપના હતા અધ્યક્ષ, એને બ્રિજભૂષણ સાંસદે મહિલા કુસ્તીબાજો સાથે અશોભનીય વર્તન કરેલ અને તેની ટીકા કરી એના બદલે રેખા શર્માએ ભારત સરકારની તરફેણમાં ગુનાહિત મૌન ધારણ કરતા તેને શિરપા રૂપે રાજ્યસભામાં મોકલવામાં આવેલા છે અને એને એવોર્ડ આપવાની પણ વાત ચાલે છે. આ ઉપરાંત સૌથી વધુ ગંભીર બાબત ધર્મેન્દ્ર અને હેમા માલિનીનું ઉદાહરણ પણ વિખ્યાત છે. હમણાં ધર્મેન્દ્રને એવોર્ડ આપ્યો. હવે વિચાર કરો કે આ ધર્મેન્દ્રએ જેઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરી અને બીજા લગ્ન કરેલા છે તેમને ભારત પદ્મ વિભૂષણ ને પદ્મશ્રીનો એવોર્ડ. તમે એવું કહેવા માગો છો કે જે ભારતીય જે મુસ્લિમ બની અને પોતાની પત્ની મૂળ બાળકોને છોડી અને બીજી યુવતી સાથે લગ્ન કરે એ ભારત માટે આદર્શ? આ ધર્મેન્દ્રને આદર્શ ગણીને તમે આપ્યો એવોર્ડ તો એ કયા બેઝ ઉપર આપ્યો છે? એનાથી તો તમારી ભારતીય સંસ્કૃતિ, તમે તો ભારતીય મહિલાઓનું અપમાન કર્યું કહેવાય કે ભાઈ તમે મહિલાઓને બીજી મહિલાઓને લગ્ન કરવા મુસ્લિમ ધર્મ અંગીકાર કરો તો પણ તમને ભારત પદ્મ વિભૂષણ શ્રેષ્ઠ નાગરિક તરીકેનો તમને એવોર્ડ આપવામાં આવે. આ કયા ધારાધોરણો? માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી. આવા તો સંવિધાનના 18 અધિનિયમની મૂળ હેતુના વિરુદ્ધમાં પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી જેવા એવોર્ડોની ભરપૂર લાણી છેલ્લા 10 વર્ષ દરમિયાન થયેલ હોવાથી આવા એવોર્ડ મેળવનાર હવે હાંસીને પાત્ર બની ગયા છે. ગુજરાતમાં 1995માં કેશુભાઈ પટેલની સરકાર વખતે પક્ષ પ્રમુખ શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલાએ સર્જેલ ખજુરાહો કાંડમાં ખલનાયકની ભૂમિકા ભજવનાર સાધના સાપ્તાહિકના તંત્રી જે તે સમયના એક સમયે સેકન્ડ હેન્ડ લેબ્રેટર સ્કૂટરમાં ફરતા હતા અને સ્વયં ઘોષિત ઇતિહાસકાર અને સાહિત્યકાર બની બેઠેલાને પણ પદ્મશ્રી એવોર્ડ આનંદીબેનની ભલામણથી આપવામાં આવેલો હતો. જે વખતે પણ રાજકારણીઓ અને સાહિત્યકારોમાં ઉગ્ર નારાજગી ફેલાયેલી હતી. આની વાત પછી આખો કરશું આપણે. આમનું શુભ નામ વી.પ. છે. અન્ય એક ઉદાહરણમાં ગુજરાત કેડરના 1982ની બેચના આઈપીએસ અધિકારી, આ જુઓ તમે, અને મૂળ બિહારી અને સંસ્કૃતના વિદ્વાન સ્વર્ગસ્થ આચાર્ય કિશોર કુણાલનું નામ ચર્ચામાં આવે છે. સ્વર્ગસ્થ આચાર્ય કિશોર કુણાલ ગુજરાતના આઈપીએસ હોવા છતાં એન કેન પ્રકારે મોટે ભાગે વર્ષો સુધી બિહારમાં ડેપ્યુટેશનના નામે નોકરી કરેલી અને 2003માં પરત આવ્યા ત્યારે ક્રોસ બેલ્ટ પહેરીને તે વખતના ગૃહ સચિવ ડૉક્ટર વી.વી. સુબ્બારાવને ચેમ્બરમાં મળવા ગયા એવું મને યાદ છે. ત્યારે તેમનું ભયંકર અપમાન વી.વી. સુબ્બારાવે કરતા તેઓ ગુસ્સે ભરાયેલા હતા. અને આ ગુસ્સે ભરાયેલા આચાર્ય કિશોર કુણાલે આરએસએસનો સંપર્ક કરી, વિચાર કરો એ નોકરી ચાલુ હોવા છતાં આરએસએસનો સંપર્ક કરી અમદાવાદના સરયુ મંદિરમાં એ સમયે પત્રકાર પરિષદ જાહેરમાં ભરીને ગૃહ સચિવ વી.વી. સુબ્બારાવની પરપીડનના દાખલા આપીને વિગતો જાહેર કરેલી હતી, જે ખરેખર સરકારી અધિકારીઓ માટેના નિયમની વિરુદ્ધ હતું. આવા કિશોર કુણાલને સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ બિહારની યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર બનાવેલા. તે બાદ મરણોત્તર એવોર્ડ આપેલો. ત્યારે તેમના ધર્મપત્નીએ પાછું એવું જાહેર નિવેદન કરેલું હતું
કે તેમની પ્રતિભા મુજબનો એવોર્ડ મળ્યો નથી. વિચાર કરો, એક તો એને એવોર્ડ મળવાને લાયક નહોતો, એની મળ્યો એવોર્ડ તો એની પત્નીએ પાછું આવું વિવાદ કહ્યું કે ભાઈ આ તો નાનો એવોર્ડ આપવામાં આવ્યો. અન્ય એક વિવાદાસ્પદ વ્યક્તિ એટલે કે ઇજનેરી સેવાના અધિકારી જેઓ અનેક પ્રકારની ગેરરીતિઓ, છળ કપટ અને વિઘ્ન સંતોષી ગણાય છે, એવા રાજકીય ચાપલુસીને કારણે અત્યારે મેટ્રોમાં એને ચાલુ રાખવામાં આવેલા છે. તેવા SS રાઠોડને પણ પદ્મશ્રી અપાતા સરકારી અધિકારીઓમાં તો ઓપો સર્જાઈ ગયેલો છે. સચિવાલય સેવાના, જો આનો એક દાખલો આપું કે SS રાઠોડની માનસિકતા કેવી હતી ને કેવા છે. સચિવાલય સેવાના નાયબ સચિવ એ સમયે 20 વર્ષ પહેલાંની વાત કરું, મને યાદ છે, BV ત્રિવેદી નામના ડેપ્યુટી સેક્રેટરી હતા, ખૂબ જ પ્રમાણિક હતા. હવે આ SS રાઠોડ ત્યારે માર્ગ અને મકાન વિભાગના સચિવ હતા, ત્યારે સારા સંબંધો હતા. તેથી તેને એમ હતું કે મારા વાર્ષિક અહેવાલોના આઉટસ્ટેન્ડિંગ CR લખાશે તેવો આત્મવિશ્વાસ તેઓ ધરાવતા હતા. આ આત્મવિશ્વાસને તોડીને SS રાઠોડે કોઈ પણ કારણ વગર માત્ર વેરી ગુડ લખતા VB ત્રિવેદી નાયબ સચિવને પ્રમાણિક અને નિષ્ઠાવાન અને કાર્યક્ષમ હોવા છતાં સંયુક્ત સચિવનું પ્રમોશન મળેલ નહીં અને આઘાતમાં વહેલા મૃત્યુ પામેલા, જેનાથી સચિવાલય કેડરમાં આજે પણ SS રાઠોડ વિરુદ્ધમાં તિરસ્કારની લાગણી જોવા મળે છે. અહીંયા એક બીજી વાત કરી દઉં કે SS રાઠોડ આજે જે મેં કહ્યું એમ ભૂતકાળમાં ચાપલુસી કરવાને કારણે આજે એને ભાજપની સરકારે આગળ બેસાડેલા છે. એનું એક બીજો ગંભીર તમને દાખલો આપી દઉં કે અત્યારે આ માર્ગ અને મકાન વિભાગના સચિવ તરીકે SS પટેલ એ આદિવાસી છે, પ્રામાણિક છે, કાર્યક્ષમ છે, પરંતુ એમને કાઢીને સંદીપ વસાવા નામના જે અત્યારે હાઉસિંગ બોર્ડમાં છે ને જેની વિરુદ્ધ 500 કરોડનું બેનામી મિલકતના ભ્રષ્ટાચારની તપાસ ચાલે છે, એવા સંદીપ વસાવાને માર્ગ અને મકાન સચિવ બનાવવા માટે આ SS રાઠોડે મુખ્યમંત્રીને દબાણ કર્યું. ત્યારે મારે કહેવું પડે મારી જાણ મુજબ કે મુખ્યમંત્રીએ સ્પષ્ટ ના પાડી દીધી કે ભાઈ આવા ભ્રષ્ટાચારીને હું બનાવવા તૈયાર નથી. છતાં પણ આજે એનું દબાણ યથાવત છે. કહેવાનો અર્થ એમ છે કે આવા માણસોને તમે એવોર્ડ આપો છો. એટલે આજે આપણે જે આ એવોર્ડની વાત કરીએ, પદ્મશ્રી ને પદ્મવિભૂષણ, એનું કેટલું અવમૂલ્યન થઈ જોયું. હવે પછી આપણે બીજા જે વિનયકર, સાવરકરને બધાને આપવાના આવે છે એની પણ આપણે વાત કરશું. નમસ્કાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.